જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને આ લીધું છે 1 કપ ખાંડ. એટલે હવે 1 કપ ખાંડ છે એટલે આપને કહું ને તો આજે સમજો 200 ગ્રામ જેટલી ખાંડ છે. તો 200 ગ્રામ ખાંડમાંથી થોડીક એટલે 1/4 જેટલી કાઢી લઈશું અને બીજી બધી ખાંડની આપણે ચાસણી કરવાની છે. ચાસણી આપણે ગુલાબજામુનની કરીએ એવી જ. તો એટલે એમાં અડધો-પોણો લીટર જેટલું જલ કરી લેવાનું. અડધો લીટર તો જલ કરી જ દેવાનું છે. હવે પનીર છે, આ અડધા લીટર દૂધનું મેં પનીર ફાડી લીધું. પનીર કેવી રીતે ફળાઈ ઘરે એ મેં વિડીયો સાથે શેર કર્યો છે. છતાં આપને જો ન ખબર હોય તો એની લિંક છે ને નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપી દઈશ, જેથી આપને સરળતા થાય. તો અને આ પનીર કાઢ્યા પછી એને શું કરવાનું, એનો જલ બધું નીકળી જાય પછી એને એક મોટું પાત્ર લઈ લેવાનું અને એને મસળવાનું છે. મસળવાનું એને પ્રોપર સરખી રીતે હથેળીથી એને મસળવાનું છે, જેથી એમાં ક્રેક્સ ના રહે. સરખું મસળવાનું છે આપણે એને, જો એકદમ માખણ જેવું થઈ જવું જોઈએ એનું ટેક્સચર છે. તો હવે આપણે એમાં ચપટીક બેકિંગ પાવડર, સોડા નહીં, બેકિંગ પાવડર પધરાવશે એકદમ ચપટીક. હવે અડધો લીટર દૂધ લીધું, એમાંથી જેટલો માવો 50 થી 60 ગ્રામ એમાં માવો નીકળશે, પનીર નીકળશે. અને સાથે આ છે આરારોટ, તપકીર આપણે કહીએ ને એ. તો એમાં 1 ચમચી તપકીર કરી દેવાની છે, અથવા તો મેંદો કરી દેવાય, પણ મેં તપકીરનો ઉપયોગ કર્યો છે. હવે એ બંને વસ્તુ પધરાવ્યા પછી એને ફરીથી આપણે સરખું મસળવાનું છે. ફરીથી આપણે એને માખણ જેવું કરવાનું છે. એની છે ને મસળવાની જ મેઇન ખૂબી છે, એ ધ્યાન રાખવાનું છે. આપણે જેટલું મસળશું ને એને એટલું જ જે આપણી સામગ્રી છે ને સુંદર થશે. તો એક વૈષ્ણવને ઘણા ટાઈમથી કમેન્ટ આવેલું કે ખીરમોહન કેવી રીતે સિદ્ધ કરાય. તો આજે આપણે ખીરમોહનની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે, તો જે આપણે પનીરમાંથી સિદ્ધ કરાય. તો પનીરને સરખું આપણે મસળી લઈએ. ત્યાં સુધી ખાંડ ગેસ પર આપણે મૂકી દીધી અને એ ઓગળી જાય. એની આપણે ચાસણી નથી કરવાની, બસ ખાલી સાકર સરખી ઓગળી જાય એટલી જ વાર. જ્યાં સુધી ખાંડ ઓગળશે ત્યાં સુધી આપણે આગળની જે પ્રોસેસ છે એ આપણે બધી કરી લઈએ. તો બસ એને આપણે આવી રીતે હથેળીથી એને સરખું મસળવાનું છે. અને હવે એને જો વિડીયોને છે ને થોડોક લાંબો જાય છે વિડીયો, આપને કહું તો, કારણ કે કેવું છે, જો વિડીયો હું કટ કરી દઈશ તો આપને બધી પ્રોસેસ સમજાશે નહીં, એટલે થોડુંક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું. બસ કટ નથી કર્યો મેં વિડીયોને, જેથી આપને સરખું સમજાઈ જાય કે આપણે કેવી રીતે સામગ્રી આ કરી છે. કારણ કે જે આપણે છેનાની સામગ્રી કરતા હોય ને તો છેનાની સામગ્રી પહેલાં તો થાય છે, પણ સુંદર જ્યારે આપણે એને ફાઇનલ ટચ આપીએ ત્યારે સરખી નથી થતી. તો એટલે આ છે ને 1 નંગ દૂધ ઘર લીધું છે, એમાં કેસર અને ઇલાયચી પધરાવી દેવાનું છે. અને એને સરખું અહીંયા પિસ્તા આપ કરી શકો. મેં પિસ્તાનો ઉપયોગ આમાં નથી કર્યો, પણ આપ કરી શકો છો, પિસ્તા કરી શકો છો. અને કેસર સાથે આવી રીતે એને ગોળીને નહીં, કેસરને એમનામાં મિક્સ કરવાનું છે સરખું મસળીને. કારણ કે જ્યારે ખીરમોહન ઉકળશે ત્યારે એનો અંદર રંગ ખૂબ સુંદર આવશે. તો આવા નાના નાના રોટલી જેટલા લુવા આપણે એના લઈ લેવાના છે, સરખા મસળીને. અને વચ્ચે જરાક એવું ખાડો કરીને આવી રીતે આંગળીથી, અને પછી જરાક એવું, જો આપણે દેખાડું કેટલું અહીંયા ભરવાનું છે, એકદમ જરાક ભરવાનું છે, એમાં વધારે નહીં, બસ આટલું જ, વધારે નહીં ભરીને પછી બધી બાજુથી ફરીથી ભેગું કરીને અને ફરી એમાં ક્રેક્સ ન હોય એવી રીતે એના ફરીથી ગોળા વાળી લેવાના છે આપણે. જો આવી રીતે ગોળા સરખા આપણે એને વાળી લઈએ, ક્રેક્સ ના રહે એમાં, એ ધ્યાન રાખવાનું. જો આવી રીતે ગોળા આપણે વાળી લઈએ. તો આવી રીતે જ બધા ગોળા વાળી લઈએ આપણે. તો બીજી બાજુ આપણે જોઈએ તો જો બધી ખાંડ આમાં ઓગળી ગઈ છે. ચાસણી નહીં કરવાની, આપણે ગુલાબજામુનની હોય ચાસણી એટલી જ, એક જ તારની. બસ બધા ગોળા આપણે બધા ખીરમોહન આપણે આમાં પધરાવી દઈએ. હવે ખીરમોહનનો રંગ તો બ્રાઉન હોય છે, તો એનો રંગ બદામી કેમ આવશે એ બી આપણે હું દેખાડું આગળ. તો હવે ગોળામાં પધરાવશું. આમાં છે ને બધા ગોળા ફૂલશે, પહેલાં જેટલા છે એના કરતાં ડબલ થશે આમાં ગોળા બધા. ગેસની આંચ અહીંયા વધારે જ રાખવાની છે, એટલે હાઈ ફ્લેમ જ રાખવાની છે, એ બી ધ્યાન રાખવાનું છે. તો અહીંયા સુંદર બધું અહીંયા આપણે ખીરમોહન ઉકળે છે. હવે બીજી બાજુ આપણે જે થોડી ખાંડ આપણે રાખેલી ને, આટલી 1/4 જે રાખેલી ખાંડ, એને બીજા બકડિયામાં લઈએ અને એને આપણે હવે કેરામલાઇઝ કરી લઈએ. વચ્ચે વચ્ચે એને આમ ફેરવતા જવાનું તાજો. તો બીજી બાજુ ખાંડ એમાં દૂધ કે જલ કાંઈ કરવાનું નહીં, ખાલી એકલી જ ખાંડને આપણે ઉગાડવાની છે. જેવી રીતે આપણે ચીકી કરીએ ત્યારે ખાલી ખાંડ ઉગાડીને કરીએ છીએ, એવી રીતે જ ખાલી ખાંડ ઉગાડવાની છે આપણે, બસ. તો ખાંડ એ સરખી ઓગળી જાય પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે. તો જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ને આમાં જો એમ તો કટ નથી કર્યો મેં વિડીયો,
પણ આપને આમાં જો કંઈ ના સમજાય તો આપ ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો ખાંડ આપજો તો ઓગળવા માંડી છે. ખાંડ ઓગળે એટલે સતત એને ચલાવતા રહેવાનું, નહીં તો એક બાજુ બેસી જશે એટલે કાળી થઈ જશે અને એક બાજુ આખી આખી ખાંડ રહી જશે. તો બસ અહીંયા આપજો ખાંડ ઓગળી ગઈ છે. જરાક એનો કલર બદલાય, બ્રાઉન થઈ જાય, કોફી કલરનો એકદમ થઈ જાય ને પછી આપણે થોડું જે આપણે ખીરમોહન આપણે જલમાં ઉકાળી રહ્યા છે અત્યારે એમાં થોડું પધરાવવાનું છે, કારણ કે આ એકલી ખાંડ છે ને જલમાં કરશું એટલે ઉપર આવશે તરત. આ ખીરમોહનની સાઇઝ જો કેટલી ડબલ થઈ ગઈ છે અહીંયા આપણે જોઈ શકો છો. તો આવી રીતે થોડું કરીને આમાં પધરાવવાનું છે, આપણે જોઈશું. નહીં તો અને ત્યાં કાળજીપૂર્વક કરવાનું, કારણ કે પછી ઉડે જો આવી રીતે, પણ ધ્યાનથી કરવાનું. તો થોડું આમાં આપણે પધરાવતા જશું અને એને મિક્સ કરી દઈશું. પછી આ જેટલા શ્વેત છે ખીરમોહન બધામાં એનો રંગ બેસી જશે અને એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવી જશે. તો અહીંયા હવે એને આપણે ઉકળવા દેવાનું છે અને એક ધ્યાન રાખવાનું, ચાસણી ઘટ થાય એટલે સાઈડમાંથી થોડું આમાં જલ પધરાવતા જવાનું છે. એક 2 ચમચી જેટલું જલ, કારણ કે એની ચાસણી ગાઢી નથી કરવાની, ઘટ નથી કરવાની, એ ધ્યાન રાખવાનું છે. તો એને ફેરવી દેવાનું જેથી બંને બાજુ એના રંગ સુંદર બેસી જાય. આવી રીતે આપણે જો કેટલા ફૂલી ગયા છે, અહીંયા ખૂબ સુંદર રીતે ફૂલ્યા છે. આમાં ધીરે આપ જોશો તો એમાં કલર છે ને બધું બેસી જશે, સુંદર એકદમ બ્રાઉન કલરનું થઈ જશે. તો થોડું કલર આમાં દેખાવા માંડ્યું હશે આપ લોકોને. ફરીથી કહું છું, વિડીયો લેન્ધી છે, થોડુંક વધારે લાંબો છે, પણ ખાલી આપને દેખાડવા માટે વિડીયોને કટ નથી કરી રહી. ગુલાબજાંબુ અને રસગુલ્લા બી જ્યારે આપ કરો તો રસગુલ્લા જો આવી રીતે જ કરવાના હોય. બધી પ્રોસેસ સેમ છે કે રસગુલ્લાની, બસ ખાલી રસગુલ્લામાં આપણે વચ્ચે કોઈ સ્ટફિંગ નથી કરતા અને આવી રીતે કેરામલાઇઝ કરીને ખાંડ રસગુલ્લામાં આપણે નથી નાખતા, નથી પધરાવતા. બાકી બધી પ્રોસેસ આની સેમ છે. રસગુલ્લાની બી પનીર અને એમાં જે બધી વસ્તુ આપણે પધરાવીએ એ બધું. તો એનો સાઇઝમાં એકદમ ડબલ થઈ ગયા છે, આપણે જોઈ શકો છો. એકદમ ફૂલી ગયા છે, ખૂબ સુંદર રીતે ફૂલી ગયા છે અહીંયા. તો આવી રીતે જો સાઈડમાંથી એક ચમચી જલ પધરાવતા જવાનું છે, જેથી શું છે કે ચાસણી ના થઈ જાય, એકદમ કાળી ચાસણી ના થાય. ચાસણી ઘટ થશે તો ઉપરનું પડ કડક થઈ જશે, તો સુંદર નહીં થાય. તો જરાક જલ સાઈડમાંથી પધરાવતા જવાનું છે, એ ધ્યાન રાખવાનું. અને આને થતાં 10થી 15 મિનિટ લાગશે. અહીંયા હવે આપણે એલચીનો ભૂકો પધરાવી દીધું, જેથી ફ્લેવર ખૂબ સુંદર આવે. ફરીથી સાઈડમાં જલ પધરાવી દેવાનું છે. આવી રીતે સાઈડમાંથી જ પધરાવવાનું, એ બી ધ્યાન રાખવાનું, વચ્ચોવચ્ચ નહીં. તો ફરીથી અહીંયા જલ પધરાવીએ આપણે. જલ પધરાવવામાં ખાસ જરૂરી છે એ ધ્યાન રાખવાનું. ખીરમોહન જ્યારે આપણે સિદ્ધ કરતા હોઈએ ત્યારે તેનું ટેક્સચર આપને હું દેખાડું કેટલું સુંદર આવી ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈશું અને હવે સામગ્રીને આપણે સરખી રીતે ઠંડી થવા દઈશું. એકદમ ઠંડી થાય પછી આપણે પાત્રમાં સાચશું. તો એનો આકાર જો એકદમ ડબલ થયા છે, એકદમ ફૂલી ગયા છે. હવે ઢાંકીને ઠંડુ થવા દઈશું એને. તો અહીંયા આપજો સુંદર અહીંયા આ થઈ ગયા છે ખીરમોહન, આપણે જોઈ શકો છો. તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો આપણે હમણાં એક ટૂંક કરીને બી દેખાડી દઉં કે એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે. આપજો એકદમ ફૂલ્યા છે અને છોડીએ છીએ તો ફરીથી એના આકારમાં આવી જાય છે. આપજો. તો હવે એને આપણે આ પાત્ર ખાલી દેખાડવા માટે હું વાપરી રહી છું.
તો ખૂબ સુંદર અને એકદમ સરળ અને એકદમ સરળતાથી આપણે ખીરમોહનની સામગ્રી સિદ્ધ કરી. તો આપણે એક અહીંયા દેખાડી દઉં. તો અહીંયા આપજો. અંદર આમાં સુંદર જાલી બી પડી છે. અહીંયા આપણે હું નજીકથી દેખાડું કે સુંદર આમાં અંદર જાલી પડવી જોઈએ. આપણે બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે આપણે જો ને માવો અંદર ભર્યો તો એ. તો આપ જો કેટલું સુંદર અહીંયા થઈ ગયું છે. સામગ્રી કેટલી સુંદર રીતે સિદ્ધ થઈ છે. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે ખીરમોહનની સામગ્રી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.